નીટ પેપર લીક મામલે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। મેડિકલમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષાનું પેપર લીક થઈ જતા શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સામરદાસ કોલેજના ગેટ પાસે વિરોધ પ્રદર્શન યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા બંધ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુથ કોંગ્રેસ એનએસયુઆઈના આગેવાનો કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી દેવાઈ હતી। પછી 2024 ફરીથી એકવાર જ્યારે નીટનું પેપર ફૂટ્યું છે અને એ જ રીતે ફૂટ્યું હતું જે રીતે 2024 સરવાળે લાખો વિદ્યાર્થીઓ નીટના પેપર ફૂટવાના કારણે પરેશાન થયા છે। ત્યારે આખા દેશમાં એક વિદ્યાર્થીઓમાં એવી લહેર ઉઠી છે કે આ સરકાર તેમજ શિક્ષણ મંત્રી રાજીનામું આપે, ધર્મેન્દ્ર પ્રધાન, કારણ કે જે વસ્તુની જેને આવડત નથી અને એનટીએ દ્વારા અગાઉ પણ વારંવાર પેપર લીક થયેલા હોય અને આ દેશમાં પેપર ફૂટવું એક હવે રોજનું કાર્ય થઈ ગયું હોય, ત્યારે યુથ કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા એ માંગણી છે કે તાત્કાલિક શિક્ષણ મંત્રી પોતાના પદ ઉપરથી રાજીનામું આપે અને તેના વિરોધમાં આજે ભાવનગર શહેરીઓ કોંગ્રેસ દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવે।